પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. બધા મજામાં હશો એવી હૃદયથી અપેક્ષા છે. હવે આજે થયો છે ગુરુવાર કે શુક્રવાર, ખબર નહીં. આજે 28 તારીખ થઈ ગઈ છે, એટલે જુઓ ને, કાલે 29-30 2 દિવસ પછી પાછું જવાનું છે બીજી સાયકલ માટે. એને ખબર નહીં પણ મને કાલ રાતથી જ એક અલગ જાતની જ ગભરામણ જેવું ફીલ થઈ રહ્યું છે. ખબર નહીં કેમ, પણ ઠીક આમ મજા નહીં લાગતી અંદરથી. આમ મતલબ મજા નહીં આવે. અને પૂજાબેન, હું ટ્રાય કરું છું કે હું કોઈ ફરિયાદ ના કરું આજે, પણ લોકો મને એવી આ પરિસ્થિતિમાં બોલો મને સળી કરે છે. શું કરવાનું કહો? મતલબ ખબર નહીં, પણ મારા જીવનમાં મેં ખબર નહીં એવા જ લોકોને સ્થાન આપ્યું જે બસ ખાલી કોઈને કોઈ સ્વાર્થની ભાવે જ મને જોવે છે. એટલે મને હવે ખબર નહીં, પણ કાલે સાંજ પછી મજા લાગતી નથી. એક અલગ જ બેચેની ને મજા નહીં લાગતી. અને કાલ સાંજ પછીથી મને એ જ લોકો યાદ આવે છે જેને મતલબ મને કંઈક ને કંઈક હેરાન કરી કે કંઈક ને કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કર્યા. ખબર નહીં કે હું પૂરો પ્રયત્ન કરી રહી છું કે બધું મારા માથે હાવી ના થાય, પણ તો એવું જ થઈ રહ્યું છે. કંઈ નહીં, બહુ બધા વિચારો આવી રહ્યા છે, ઘણી બધી જૂની વાતો, ઘણું બધું નવું, અને સૌથી વધારે એ કે જે આ 3 મહિનામાં જે બધું થયું આ તે. હવે તો 4 મહિના થવા આવશે. જુઓ ને, 16 તારીખ એટલે આ 15 દિવસ પછી 4 મહિના થઈ જશે, 15-20 દિવસ પછી. તો બાર ફીલ થઈ રહ્યો છે, અને થાય છે કે ક્યારે બધું ઠીક થશે. થોડું રડવું આવે એવું બી થઈ રહ્યું છે. હું પૂરો પ્રયત્ન કરું છું કે હું આખો દિવસ કોઈ એવી નેગેટિવ વસ્તુઓને યાદ ના કરું, કંઈ મતલબ, પણ ખબર નહીં આવી જ જાય છે કંઈક ને કંઈક યાદ. અને નો ડાઉટ બધા બહુ સપોર્ટમાં છો તમે લોકો. મારા મમ્મી મારી બહુ સેવા કરી રહ્યા છે. નિમેશજી મારા બે ખભા મજબૂત છે, એક ફોને હાજર રહે છે, બધું સાચવે છે, પણ તોય મને અંદર એક ખાલીપા જેવું લાગી રહ્યું છે. અને આમ પણ હવે કેવું છે ખબર, કે મને હૃદયમાં જે બી થાય ને, જે બી વિચારો આવે મગજમાં બધા, હું વિડીયોના મારફતે મૂકી દઈને છૂટી થઈ જાઉં છું. મારે હવે નહીં કોઈ માણસોના સહારા લેવા કે જેની જોડે હું બેસીને રડતી, મારા હૃદયની વાત કરતી, હસતી, અને મતલબ ખબર નહીં કેમ પણ નહીં મન માનતું. બધું બહુ જ આમ અલગ જ પ્રકારનો ભાર ફીલ થઈ રહ્યો છે. એવું થાય છે કે કેમ આ બધું, એમ શું કામ અત્યારે, શું કામ? અને મતલબ બધા વાળ ખરી ગયા છે, તો આમ અરીસામાં જોઉં છું તો બહુ. મેં આની પહેલાં 2.5 વર્ષ પહેલાં મેં તો પૂરું મુંડન કરાવ્યું હતું, એકદમ ક્લીન સેવ કરાવી હતી, બધા વાળ આપી દીધા, પણ તોય મને આમ ખુશી થતી હતી. હું એવી ખુલ્લામાંથી જ બધે ફરી રહી હતી. શિયાળો હતો તોય, બહુ ઠંડી હતી ત્યારે મેં ટોપી પહેરવાનું ચાલુ કર્યું હતું. બાકી ત્યારે મને મારો ચહેરો જોઈને આવો ડર નહોતો લાગતો, અચૂકતું નહોતું લાગતું, ગભરામણ નથી થતી. પણ હું અરીસામાં જોઉં છું તો એમાં થયું છે કે બધા વાળ ખરી ગયા છે. થોડા જે રહ્યા છે, નાની એકદમ પાતળી વાળીઓને, અહીંયા એક નાની ટચલી આંગળીથી પણ પાતળી એક ચોટલી થાય છે અહીંયા વચ્ચે,
બાકી બધા ખરી ગયા છે ને લમણાના જે છે એ થોડા રહ્યા છે. તો મારા ચહેરાને હું અરીસામાં જોઉં છું તો મને સોરી વિડીયો પોઝ કરી નાખ્યો હતો એટલે બાકી સોરી મને નથી ખબર નહીં કેમ પણ એક અલગ જ ડર ફીલ થઈ રહ્યો છે અંદર ને અંદર. અને આમ એવું થાય છે કે કોની હમણાં બોલાતું બી નહોતું, એવું થતું હતું, નહોતું મજા લાગતી. મમ્મીને જેમિંગ ગયા છે મમ્મીની બેંકમાં, એમને વિધવા સહાયનું પેમેન્ટ આવે છે ને તો એની એન્ટ્રી પડાવવા ગયા છે ને બંને ગયા એટલે મેં કીધું લાવ્યું કંઈ મારા મમ્મીને બી નહીં કહી હતી કારણ કે ઓલરેડી એ બધું આખો દિવસ ઘરનું આ તે બધું રમેશજીને બી મતલબ કહું છું એ કે હિંમત રાખી પણ એવું થઈ જાય છે કે આમ નહીં સારું લાગતું એમ. પછી ખબર નહીં કાલ શાંતિ જેવું થાય. નોર્મલી તો મને આમ આખો દિવસ કંઈક ને કંઈક ઘરમાં કરતી હોય. જેમીને બંને ટીવી જોઈએ, બધાને વેકેશન પડી ગયું છે એટલે આ બંને ટીવી જોઈએ એનો પૂરો પ્રયત્ન કરું છું કે જેવું સાચું કહું ને અત્યારે મારી જોડે કોઈ નવી એવી યાદો નથી કે જેને હું બહુ ખુશીથી મૂકી શકું કે બહુ આનંદ અનુભવ. પણ મારી જોડે જૂની બહુ યાદો એવી છે કે જેનો હું પૂરેપૂરો પ્રયત્ન કરું છું યાદ કરીને કે હું મારા વિડીયોના મારફતે મારા હૃદયની એ વાતોને સમાવી લઉં. આજથી થોડા વર્ષો પછી કદાચ બધું સારું થઈ જશે તો હું જોઈશ તો મને ખબર રહેવી જોઈએ કે એ ટાઈમે કેવો સમય હતો, શું હતું બધું. તમે તો બહુ દુઆઓ કરો છો, મને ખબર છે, બધા બહુ મને મોટિવેટ કરો છો, પણ તોય હું ખબર નહીં પણ એવું થઈ જાય છે કે એકલું પડી જવાય છે. કાલે સાંજે મારા એક દીદી ખબર કાઢવા આવ્યા હતા તો એમને બી થોડી તકલીફ આવી ગઈ છે તો એમને બી દવાઓને બધું ચાલુ છે. 2 બાળકો છે, નવું ઘર એમને હમણાં લીધે તો એની લોન ચાલુ છે તો એ બી ક્યાંક ને ક્યાંક કાલે બહુ મને જોઈને એ બી રડી ગયા હતા કે તો આટલી નાની ઉંમરમાં કેમ આવું. અને એમને બી એવી તકલીફ આવી ગઈ છે કે થાઇરોઇડ ઉપરથી બીજી બી 2-3 લેડીઝ પ્રોબ્લેમ છે તો બહુ બધી દવાઓ ચાલુ છે. તો એ જ્યારે એ કહેતા હતા કે 2 બાળકો છે, મારે બધું આ ના કંઈ થઈ જાય તો બધું ઘર ભાગી જશે આમ. તો પછી એ સમય પછી મને એવું થયું કંઈ નહીં, ભગવાન એટલો તો આભાર તારો કે નાનું બાળક કેવું નથી ને તો શું થતું એમ. ઘરના મને સાચો હોત કે એને સાચું હોત ખબર નહીં. બધું શું ભગવાને બધું સમયથી જ બધું કર્યું છે. સમયથી જ થઈ રહ્યું છે કદાચ. પણ મને નહીં આમ સારું ફીલ નહીં થઈ રહ્યું કાલનું. આમ એવું લાગે છે કે આમ બહુ અંદર બહાર છે મારી અંદર. હું બધી પોઝિટિવ વસ્તુને યાદ કરવાનું કરું છું, ભગવાનનું નામ લઉં છું. હવે તો લાલો આવ્યો છે તો લાલાને નવડાવું છું, સજાવું છું એને. પણ તો એ ખબર નહીં કે હું લાલાને દર્શન કરાવું. કાલે મેં દર્શન બી નહીં કરાયા. પણ એવું થાય છે કે કેમ એમ આ બધું કેમ ખબર નહીં, મને નહીં ખબર કેમ. પણ એવું થાય છે કે કેમ કે મેં સ્વીકાર કરી લીધો છે બધી વસ્તુનો. હવે તો આ બધા દોડા કરતાં કરતાં તો 3 મહિના થઈ ગયા. કેવી પરિસ્થિતિ હતી, કેવો સમય હતો. દરેક રિપોર્ટમાં કંઈક ને કંઈક નવું આવવું, એ બી ગૂંચવણો સાથે આવું.
કોઈ રસ્તો ના મળવો, કેવી પરિસ્થિતિથી અમે બે માણસ નીકળીને આ સ્થિતિ આવ્યા કે મારા કીમો ચાલુ થાય, મારી સારવાર ચાલુ થાય ટૂંકમાં. પણ હજુ તો શરૂઆત છે. હું કેમ થાકી રહી છું મને નહીં ખબર, પણ મને અંદર એવું લાગે છે કે હું તૂટી ના જવું. કેટલાક લોકો નહીં કઈ નેગેટિવિટી યાદ કરી, હું નહીં માફ કરું ક્યારેય. હું કહી દઉં છું બસ. બધા છે, બધાના આશીર્વાદ છે, મારા નિમેશજીના, મારા મમ્મીના, કેટલાક સગા છે જે મને બહુ મારી માટે દુઆઓ કરે છે કે મને સારું થઈ જાય જલ્દી. અને મને અંદરના અંદર ખબર નહીં, મને એવું લાગે છે કે એક વસ્તુ છે જે મને ખટક કરી રહી છે. હું સમજી નહીં શકતી શું છે શું નહીં. અને ઘણા લોકો જે છે જે જૂના અમારા સંબંધો હતા, તો અમે સાથે નોકરી કરતા હતા, કોઈ કારણસર પછી બહુ લાંબા સમયથી કોન્ટેક્ટમાં નહોતા, તો એ લોકોના ફોન આવે છે હવે છેલ્લા અઠવાડિયે. મને ઉપાડવાનું બી મન નહીં થતું, મને કોઈ જોડે વાત કરવાનું મન નહીં થતું. મને ખાલી નિમેશજીનો ફોન આવે તો ગમે. હું રીલો જોઉં, રીલ બનાવું, કંઈક મનમાં કંઈક આવી જાય તો એની રીલ બનાવી લઉં, આ વિડીયો બનાવી લઉં. હું મારી જાતને થાય એટલી અરીસામ જોતી બી નથી. અડધા લોકો એવા છે કે જેમને ખબર છે બધી મારી પરિસ્થિતિ આ તે, તો એ મને આવીને પૂછે છે કે શું થયું છે તને, એમાં આવું માથે બાંધીને ફરે છે. જાણે કે લોકો જાણી જોઈને મારું મજાક ઉડાડતા હોય એવું લાગે મને. મને એવું થાય કે હું એકલી જ રહું બસ, કોઈની જોડે નહીં રહું. બસ આમ ક્યાંક દૂર, ક્યાંક શાંતિથી, આમ જંગલ જેવું હોય અને બસ એક રૂમ મજાનો, મસ્ત ખાલી પાણી આવતું હોય ઠંડુ, 2 ટાઈમ જાતે ખાવા બનાવીને ખાઉં, બસ. કોઈની કોઈ હા નહીં, કોઈની કોઈ ના નહીં, કશું જ નહીં. એમ એવું બી થાય કે હું ગામડે જતી રહું, કોઈ સારવાર કશું જ નહીં કરાવું, બસ હું જતી રહું ગામડે, ત્યાં રહીશ શાંતિથી. આ તે બધું થોડા મિનિટ માટે આવા બધા વિચાર આવે, પછી થાય ના મારે સારું થવું છે નિમેશજી માટે. કેટલું દોડ્યા છે, કેટલું કર્યું છે. મને એવું લાગે કે બધા સાથ આપી રહ્યા છે આમ જોવા જઈએ તો, પણ એવું થાય કે છેલ્લે સુધી આ લોકો ઊભા રહેશે, મારા લીધે થાકી ના જાય બધા, તો પછી શું થશે. બહુ ગુચવાઈ રહી છું. હું પૂરો પ્રયત્ન કરું છું, હું બધી વસ્તુને, બધી નેગેટિવિટીને દૂર બસ, અને પૂરો પ્રયત્ન કરું છું કે હું ખુશ રહું. હું કોઈ એવી વસ્તુને હું એવા માણસોને બી યાદ નહીં કરતી જેને મને તકલીફ આપી, જેને કશું. એ લોકોને યાદ કરું છું જે અત્યારે મને સપોર્ટ કરે છે, જેને મારી મદદ કરી, જેને મને આશીર્વાદ આપ્યા. અને એ લોકોને અહીંયા ઘરે આવે બધા મને મળવા, તો હું એ લોકોની વાતોને યાદ રાખું છું, જે લોકો મને સારી વાતો કરે છે, મોટિવેટ કરે છે. પણ આ નવું વર્ષ કેમ આવું બધું થઈ રહ્યું છે. અમે આ નવા વર્ષમાં બહુ જ ખુશ હતા 2 માણસ, કેમ કે આ વર્ષમાં અમે ઘણા બધા સપના જોયેલા, પૂરા કરવાના હતા. અમારા લગ્ન,
ક્યાંક ને ક્યાંક અમે નાનું ઘર બે માટે ગોતી રહ્યા હતા કે બંને જોબ કરે, એક જણ ઈએમઆઈ સંભાળશે ને એક જણ ઘર ચલાવશે, એવી રીતે અમારા સપના હતા નાના નાના બધા. પણ બધું બદલાઈ ગયું હવે. થોડું અડવું લાગે છે, ખબર નહીં કેમ, પણ હું હવે કોઈ એવો ખભો નહીં ગોતતી કે જે ખભે માથું રાખીને હું રડું અને પછી એ લોકો મારો મજાક ઉડાવે, કે કોઈ એવો ખોડો બી નહીં ગોતતી કે જ્યાં હું માથું રાખીને શું શાંતિથી અને પછી એ લોકો મારા જીવનમાં ઉપાધિ લાવી દે. બસ હું મારા નિમેશજીને બધું કહું, વધારે સહન ના થાય તો મારા મમ્મીને કહું, બસ. બાકી હું આ મમ્મીને બી હવે જલ્દી કંઈ વાત નહીં કરતી, કેમ કે યાર એમને બી ઉંમર થઈ છે હવે. નહીં, મને કોઈને એવું થાય કે હું હેરાન ના કરું. કંઈ આમ એવું થાય કે હું બહાર વધી ગયો છે અંદર, કંઈક એવું લાગે હું ક્યાંક જઉં, ક્યાંક બહુ દૂર જઉં, થોડા કલાકો, બસ બહુ જ દૂર, કોઈ અવાજ નહીં, એકદમ શાંતિ, કોઈ જ નહીં, ના ફોન ના કશું જ નહીં, બસ હું એકલી બેઠી હોઉં, કોઈ આજુબાજુ કોઈ જ અવાજ નહીં, અને બસ કલાકો બેસી રહું આરામથી હું. ખબર નહીં કેમ, પણ બહુ પરીક્ષા લઈ રહ્યા છે ભગવાન. મારી પાસે કંઈ છે નહીં, એમને હવે ફરિયાદ દ્વારા કંઈ કરવી નહીં, કે એમને જે હશે, એમને જે ઠીક લાગ્યું એ, બહુ પછી ફરિયાદ કરવાનો મતલબ બી નથી. પણ બહુ પ્રયત્ન કરું છું, ઘણા લોકોને હું કંઈ ના કહું, કંઈ નહીં, પણ જ્યારે હું એકદમ એકલી પડું ને તો ખબર નહીં કેમ મને એવું થઈ જાય કે કેમ આવું, એમ શું કામ, શા માટે, બહુ બધા અંદર અંદર આમ ગૂંચવામણ થાય છે, આમ છાતીમાં એક ભાર વધી જાય છે. મને ભીડભાડ જગ્યાઓ બહુ જ ગમતી, ક્યાંય જવા આવે મને જાવું ગમે, ભીડભાડવાળી જગ્યાએ ફરવું ગમે, મને બહુ શોખ ને. હવે મને એકાંત ગમે છે, મને એકલું બેસવું ગમે. હું આ વિડીયો બી બનાવું તો મને એકલું બોલવું ગમે. ત્યાં ઘરે કોઈ નથી, ભાઈનો હોય છે કામે, મમ્મીને જેમીન ગયા છે બેંકમાં. બધું બહુ બદલાઈ ગયું મારા જીવનમાં. મેં જોયું જ નહીં કંઈ, એ તો હું જોતી જ નથી. બસ હું વિચાર્યા કરું છું કે બધું ઠીક થઈ જાય, ઠીક થઈ જાય, ઠીક. પણ બહુ બધું બદલાઈ ગયું મારા જીવનમાં, બધું બહુ અલગ થઈ ગયું બધું. હું બદલાઈ ગઈ, શરીર બદલાઈ ગયું, બહુ બધા સંબંધો બદલાઈ ગયા, માણસો બદલાઈ ગયા, બહુ બધા સંબંધો બી મળી ગયા નવા. આમ એવું થાય છે કે બહુ બધી ફરિયાદો છે મારા હૃદયમાં હજુ કેટલાક લોકો માટે, જે મારે કરવી છે,
એ થાય ના, કોઈ અર્થ જ નહીં હવે. હું આભાર બધાનો જરૂર માનીશ. નામ દઈને કોઈને ફરિયાદો નહીં કરું. જેમ જેમ મારું હૃદય આમ હળવું થાય છે હું બધાને યાદ કરીશ, એ બધાનો આભાર માનીશ. આમ કેવું આસાન લાગે છે પણ બહુ બહુ અઘરું છે બધું સ્વીકારવું. આમ થોડા કલાકો એવા આવી જાય છે કે એવું થાય કે કેમ આવું, શું કામ. એવું થાય કે ભગવાન તમને આમ દયા નહીં આવતી. બધા કે જે લોકો જેટલી પૂજા કરે ને એટલું જ એમના જીવનમાં કષ્ટ કઈ નહીં. એ મંજૂર. આમ કઈ કામ નથી કરતી, 2 ટાઈમ જે ભાવે છે ખાઉં છું, આરામ જ કરું છું, દવા પીઉં છું ને આરામ કરું છું, તો મને એક થાક ફીલ થાય છે. એવું થાય એમ બહુ બધું કામ કરી લીધું, બહુ બધું આમ મહેનત કરી લીધી, એક થકાન જ રહે છે બોડીમાં. ખબર નહીં કેમ આવું. મન થાય ઘરમાં કઈ નાના મોટા કામમાં હું હેલ્પ કરાવું. કોઈને હું માનસિક રીતે આવી થઈ ગઈ છું કે પછી સાચેમાં કંઈ થઈ રહ્યું છે મારા બોડીમાં મને નહીં ખબર, પણ મને અલગ જ થાક લાગ્યા કરે છે. બેસી રહેવું ગમે એક બાજુ, બસ એક ટેકો દઈને બેસી રહેવું ગમે અથવા સૂઈ રહેવું ગમે. હવે તો હું પહેલાં તો ચાલતા ઘરમાં વિડીયો બનાવી લેતી, મને એ બી નહીં ગમતું. એવું થાય કે ના, બસ એક બાજુ બેસું. આમ થઈ જશે એમ બધું ઠીક. છે આમ તો અંદર એ બી છે, આશા બી છે, પણ ડર બહુ છે હવે. આમ કાલ સાંજ પછી ખબર નહીં મને કેમ આવું થઈ રહ્યું છે. આજે બી હું સવારે ઉઠી તો કંઈ ગમતું નહોતું મને. આમ બધું અજાણ્યું લાગે છે. એવું થાય છે કે આમ કઈ છે જ નહીં. આમ બસ હું એકલી આમ થઈ ગઈ છું કે આ તો પછી કંઈક બહુ બધું મેં ખોઈ નાખ્યું. કંઈક તો એટલું જ કહીશ, તમે લોકોને ભગવાને સ્વસ્થ રાખ્યા છે ને હજુ બી રાખે. બહુ મસ્ત જીવી લેજો, બહુ જ મસ્ત. અને સંબંધ બનાવીએ ને તો એવો કદાચ મારામાં જ કંઈક કમી હશે કે ઘણા સંબંધો કદાચ હું એવું જ માનું મારામાં જ કમી હશે કે ભાઈ એ લોકો મારા આવા ટાઈમમાં મારો હાથ છોડી દીધો. કોઈ વાંધો નહીં, મારા તરફથી જ મજબૂતાઈ નહીં હોય, કંઈ નહીં. પણ હું માફ નહીં કરું. જો એ કહી દઉં, હું માફ નહીં કરું.
સાંજે હું સવારે નાહવા બેઠી તો મને રડવું આવતું હતું. મને ખબર જ નથી પડતી કે રડવું આવે છે કેમ, કોઈ કારણ વગર, એમને એમ જ કંઈ કારણ વગર મને રડવું આવતું હતું. એવું થાય કે છૂટી ગયું બધું, આમ બધું કેમ છૂટી ગયું. પણ હજુ છે સમય, મારે બધું પાછું મેળવવાનું છે. અને આવીને આવી ગૂંચવાયેલી રહું છું. એવું થાય ખુશ થઉં છું, રડું છું, એ ટેન્શન આવી જાય છે, પછી બેચેની થાય, ઉદાસી આવી જાય, એ પાછી ખુશ થવા લાગું, પછી પાછી પોતાને હિંમત આપું, પછી થાય બધું થઈ જશે ઠીક, પછી થાય ના કંઈ નહીં, આ થોડી થતું હશે ઠીક, પછી થાય ના થઈ જશે, હજુ થોડો ટાઈમ, હજુ મહિનો, 2 મહિના, મહિનો, આવતા વર્ષે કંઈક અલગ જ સમય હશે, હું હસીશ આ બધા દિવસો યાદ કરી, પછી થાય એવું નહીં થયું તો, વધારે વાત પેલી થઈ ગઈ તો શું થશે? હું સહન કરી શકીશ એ બધું? મને સહન કરતી મારા જે નિમેશજી કે મારા મમ્મી લોકો મને એ બધામાં જોઈ શકશે? તો આ બધું મને અંદર ને અંદર બધું આમ ફર્યા કરે છે. રામ જાણે. હવે તો કીધું ભગવાનને તમે જે કરો એ ઠીક બાપા, હું થાકી ગઈ તમને કહીને. બસ લાલો આવ્યો છે ને, હવે એની સેવા થાય કરું છું. થોડું સારું થાય ને તો થોડા દિવસ માટે ક્યાંક દૂર, કઈ ગામડે, મસ્ત ઝાડવા હોય, વાડી જેવું જતું રહેવું છે, એ ઠંડકમાં રહેવાનું, ગામડાનું ખાવાનું, અને બસ મસ્ત હરિયાળી વચ્ચે થોડા દિવસ એકદમ મસ્ત મગજ ફ્રેશ થઈ જાય ત્યાં સુધી એવું કંઈક કરવું છે. લાલાના દર્શન કરાવું તમને બધાને. બારો લાલો બહુ ડાયો છે, મતલબ ખાલી ચડી ગઈ પગમાં જોવા. આજે મેં એમને ગુલાબી વાઘા પહેરાયા છે. બહુ જ ડાયો છે. હું તો આરામથી ઉઠું છું. મમ્મીએ આજ તો લાલાને ઉઠાડી દીધો હતો વહેલા, પછી મેં ઉઠીને બધું નાહીને એ બધું કરીને પછી મેં દીવાબત્તીને કર્યું, પછી ચા નાસ્તો કર્યો, પછી લાલાને નવડાવ્યો હતો. લાલો મને જાણે, મને એવું ફીલ થાય કે લાલો મને એવું કહેતો હોય કે તારાથી થાય ને એક વાર માવડી, બહુ નહીં, એવું કહેતો હોય ને એવું લાગે. પગમાં ખાલી ચડી જાય ને એ દુઃખ આખું અલગ છે, એ હજુ સુધી સમજાતું નહીં કે ક્યારે મટશે. આમ થોડું મન અડવું થયું. મને નહીં ખબર મારે કોને ફરિયાદો કરવી છે, મને એ નહીં ખબર. અને બસ થઈ જશે બધું ઠીક, નહીં થોડો ટાઈમ.
કદાચ થોડા મહિના બસ. અંદરથી એક ભાર જેવું છે ને, એ મને ખબર નહીં પડતી શું કામ થઈ રહ્યો છે. આમ એકલા જેવું લાગે, એવું થાય કે કેમ એ લોકો નથી જેમની માટે હું અડધી રાત્રે જઈને ઊભી રહેતી હતી, કેમ એ લોકો મારી આજુબાજુ નથી ઊભા, કેમ મને નહીં કહેતા સુરેખા તું ટેન્શન ના લે, તને સારું થઈ જશે. મારે નહીં કરવી ફરિયાદ એમને કોઈને, પણ છું તો માણસ જ ને, સ્વભાવથી મજબૂર છું. જલ્દી બધું અંદરથી બધો એ દર્દ, એ હજુ એ આશાઓ, એ ફરિયાદો બધું નીકાળી દેવા માંગુ છું બસ. અને બધાને ભૂલી જવા માંગુ છું. મારો જે આ પરિવાર છે મારી માટે પ્રાર્થના કરે છે, મને હિંમત આપે છે, બસ એમને યાદ રાખીશ. ચલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. મને સૂઈ જઈશ હવે બસ. કેટલા વાગ્યા? 3:20 થાય છે. હમણાં મમ્મીને જેમીને આવી જશે. ચલો, બાય.